हाय मित्रों, केम छो? मजामां? आज આપણે લચ્છી બનાવીશું, એ બી ફરારી. ક્યારે નથી બનાવી ને, ચાલો આપણે બનાવીએ. એના માટે મેં 500 ગ્રામ દૂધ જમાવ્યું હતું, 8 કલાક રાખ્યું છે. એક જાતની વરિયાળી છે, એક જાતની તૂટી ફૂટી, બે જાતનું સજાવવા માટેનું છે. મધ લીધું છે, ખાંડ લીધી છે, કેવડા એસેન્સ લીધું છે, અને આ બે નાના ગ્લાસ છે, એના અંદર આપણે લચ્છી બનાવીશું. ચાલો બનાવવાની રીત ચાલુ કરીએ. સૌથી પહેલાં દહીં લઈ લીધું છે આપણે. દહીંના અંદર ખાંડ નાખવાની છે. 500 ગ્રામ દહીં હોય ને તો અંદર 100 ગ્રામ એટલી ખાંડ નાખવાની છે. અને 8 કલાક જ દહીં પલાળવાનું, કેમ કે વધારે પલાળશો તો તમે ખાટું થઈ જશે, એટલે 8 કલાક માટે જ તમારે જવાનું છે દહીંને. મિત્રો, તમે જોઈ શકો છો, સરસ મજાની આપણી લચ્છી થઈ ગઈ છે, બહુ જ સરસ મજાની. હું થોડું કેવડા એસેન્સ નાખું છું, તમે ના નાખો તો બી ચાલે, ઇલાયચી પાવડર નાખો તો બી ચાલે. બહુ ફાઇન સરસ થઈ ગઈ છે. ખરેખર મિત્રો, આ ઘરની લચ્છી પીવાની મજા આવી જાય છે. તમે જોઈ શકો છો કેટલી ઘટ સરસ બની છે. મિત્રો, તમે જોઈ શકો છો આપણી સરસ મજાની લચ્છી તૈયાર થઈ ગઈ છે. મધ નાખ્યું છે મેં આના અંદર. બદામ નાખું છું. હેલ્ધી ટેસ્ટી છે. લચ્છી હોય છોકરાને આપીએ એવું બને, એટલે છોકરાઓ માટે આપણે જેમ્સવાળી બનાવીશું. મોટા પીતા હોય એટલે છોકરાને બી ઈચ્છા થઈ જાય છે. જે આપણે વરિયાળીવાળી બનાવીશું, મીઠી વરિયાળી છે. કેટલી સરસ મજાની દેખાય છે. વરિયાળીવાળી છે, મીઠી વરિયાળી છે, બદામ અને મધવાળી છે. અને મિત્રો, તમે જોઈ શકો છો બહુ સરસ મજાની લચ્છી થઈ ગઈ છે. બદામ ને મધવાળી લચ્છી પીશો તો આખો દિવસ તમારો સરસ જશે. છોકરાઓ માટે પણ જેમ્સવાળી સરસ તૈયાર થઈ ગઈ છે. અને આ વરિયાળીવાળી આપણે પણ પી શકીએ છીએ, ઉપવાસ સુધી પીવાય છે. બહુ સરસ મજાના 3 ગ્લાસ તૈયાર થઈ ગયા છે આપણા. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.